આપણે બધા ડોક્ટર શ્રી ઉભા થઈ જઈશું અને પૂજન થાય છે તો આપણે એને આપણે સમાજ સૂચક પર કાઢી અને એમાં ભાગ લઈશું. हमें बहुत खुशी है कि आप सब अपने जिले में लोगों की सेवा राष्ट्रीय काम को इतनी ईमानदारी से निभा रहे हैं. आपका यह काम सच में सराहनीय है और समाज के लिए प्रेरणा है. आपकी इसी सेवा भावना और समर्पण को सम्मान देने के लिए राजस्थान औषधि परिवार ने यह सम्मान समारोह आयोजित किया है. सोनी सर, प्लीज कम द स्टेज. डॉक्टर सुरेंद्र सिंह राजपूत सर, प्लीज कम द स्टेज. Dr. Gaurav Shastri sir, please come to stage. Dr. Hiren Yarni sir, please come to stage. And Dr. Umar Rajput sir, please come to stage. आप डायस पर अपना स्थान लेशो અને આપણે સૌ તાલીઓ વગાડ સાથે આપણે શ્રી ગેસ્ટનું અભિનંદન કરીશું. चारुपीताम्बराढ्यम् वन्दे धन्वन्तरिं तं निखिलगतवनप्रौढदावाग्निनीलम्. ॐ शङ्खं चक्रं जलौकां दधरमृतघटं चारुदोर्भिश्चतुर्भिः सूक्ष्मस्वच्छादिहृद्यां शुकपरिविलसन् मौलिमं भोजनेत्रम् कालाम्भोदोज्ज्वलाङ्गं कटितटविलसच्चारुपीताम्बराढ्यम् वन्दे धन्वन्तरिं तं निखिलगतवनप्रौढदावाग्निनीलम्. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदा. हमारे पूजनीय मेहमान आप ही से हर घड़ी में जान होती हैं. तो मेहमानों स्वागत अभिवादन કરવા માટે હું અમારા જય સાહેબ રાજીવ સિંહ રિક્વેસ્ટ કરીશ કે તેઓ મંચ પર આવશે અને આપણા ચીફ ગેસ્ટ માનનીય બિપિન સોની સરનું અભિવાદન કરશે અને આપણે તાલીઓથી તેમને વધાવવા લાગીશું. બિપિન સર નું સ્વાગત કરવા માટે રાજસ્થાન ઔષધન પ્રાઇવેટ લિમિટેડ જય સાહેબ રાજીવ સિંહ જોરદાર તેના વિગડ સાથે આપણે એને વધાવી લઈશું. બિપિન સર બિપિન સોની સર રિક્વેસ્ટ કરીશ કે તેઓ પોતાના શબ્દ પુષ્પોથી આજના કાર્યક્રમની અંદર પોતાના વિચારો પ્રગટ કરે અને સાથે સાથે એના માટે હું કહેવા માંગુ છું કે अंधेरों की हर साजिश यहाँ नाकाम हो जाए, उजाले हर तरफ हो, रोशनी का नाम हो जाए. मेरी कोशिश है कि नफरत को दिलों से दूर करना मेरा मकसद है, दुनिया को मोहब्बत में आम हो जाए. तो डॉक्टर बिपिन सोनी सर रिक्वेस्ट प्लीज.
બિપિન કેશવાની. નારોલમાં મારું આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર આવેલું છે. પ્રથમ તો હું રાજસ્થાન ઔષધાલય પ્રાઇવેટ લિમિટેડનો ખૂબ આભારી છું અને ધન્યવાદ પાઠવું છું. કારણ કે આજના આ જમાનામાં વિશ્વ ને એલોપેથિક ટ્રીટમેન્ટ અને સારવાર એના કારણે આ પૂરી છે, ખબર પડી છે કે આ બધી જે દવાઓ આપવામાં આવે, એલોપેથિક ટ્રીટમેન્ટ કરવામાં આવે, એના પરિણામે સાઈડ ઇફેક્ટ થાય છે અને મનુષ્ય એક રોગ મટાડવા માટે અનેક રોગનો ભોગી બને છે. ઘણીવાર ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, સોરાયસિસ આ બધા રોગો માટે એલોપેથિક ડોક્ટરો પેશન્ટને એમ કહે કે તમે એની સાથે મિત્રતા નહીં લો. એનો અર્થ કે તમે જિંદગીભર એ દવાઓ લેતા રહો. પરંતુ ઋષિમુનિઓ, ભગવાન ધન્વંતરી આ બધાની કૃપાથી આપણને સંજીવની જેવી આયુર્વેદિક ઔષધિઓની ભેટ મળી છે. અને રાજસ્થાન ઔષધાલયનું જે ધ્યેય મેળવ્યું, માનવ સેવા એ પ્રભુ સેવા, અને બે ભારત દેશ નશામુક્ત બને, તંદુરસ્ત રહે, નિરોગી રહે અને કોઈ પણ ગરીબ વ્યક્તિ ટ્રીટમેન્ટથી કે મોંઘા ખર્ચથી મુશ્કેલીમાં ના મુકાય. આજે તમે જુઓ તો એલોપેથિક ડોક્ટરો અનેક રિપોર્ટો કઢાવશે અને એમની ટ્રીટમેન્ટ નિદાન ઉપર આધાર હોય છે, એ રિપોર્ટ ઉપર આધાર હોય છે. સીટી સ્કેન, MRI, બ્લડ રિપોર્ટ, આવા અનેક પ્રકારના રિપોર્ટોની પાછળ પુષ્કળ ખર્ચ કરે છે અને એટલા રૂપિયામાં મારા આ બધા મિત્રો દર્દીને સાજો કરો છો. એક બીજો મોટો ફાયદો એ છે કે આપણે વર્તી કહી શકીએ કે અમે રોગને જડમૂળમાંથી મટાડીએ છીએ. હું મારા વર્ષોના પ્રેક્ટિસ પહેલા માત્ર ચૂર્ણ એટલે કે પાવડર એનાથી પ્રેક્ટિસ કરતો હતો. પણ એક આનંદની વાત કહું, મારી બર્થડે છે 2552 અને કંપનીની શરૂઆત છે 1952 થી. એક યુગાને એક બહુ સારી વસ્તુ ભેગી થાય છે. બે તો અમે ત્યારે આ ચૂર્ણ પાવડરનો ઉપયોગ કરતા ત્યારે પેશન્ટ એમ કે સાહેબ આ તો કડવું લાગે છે, ભાવતું નથી, ફાવતું નથી. પરંતુ રાજસ્થાન ઔષધાલયે આમાં ક્રાંતિકારી ફેરફાર કર્યો અને આ બધા જ ઔષધોનું ટેબ્લેટ, કેપ્સ્યુલ, સિરપ, ઓવલે આવા અનેક પ્રકારે જે પેશન્ટને લેવામાં અનુકૂળ આવે અને ભાવે એ રીતનું ઉત્પાદન શરૂ કર્યું. એના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. વિશેષમાં રાજસ્થાન ઔષધાલયની પ્રોડક્ટ માટે હું ગૌરવ કરું છું. કારણ કે જ્યારથી લગભગ આશરે 20 વર્ષથી મેં આ બધી પ્રોડક્ટનો ઉપયોગ શરૂ કર્યો ત્યારથી મને નેમ એન્ડ ફેમ એન્ડ ઇકોનોમિકલ બહુ જ મોટો ફાયદો થયો છે. એનું કારણ તો એક જ દ્રષ્ટાંત છે કે સાંધાના રોગ હોય, ફરતો વા હોય, ગઠિયો હોવાના આપણે જે કહેતા હોઈએ, કોઈ પણ પ્રકારના શરીરના દુખાવા હોય, એના માટે રાજસ્થાન ઔષધાલયમાં
એક અતિ સરસ દવા છે. એક પેન નિવારણ ચૂર્ણ, બે રાજવર્તો ટેબ્લેટ અને ડોક્ટર રિલેક્સિંગ. જો તમે આ 3 દવાનું કોમ્બિનેશન કરો તો હું છાતી ઠોકીને કહી શકું કે તમારા શરીરમાં કોઈ પણ દુખાવો રહેશે નહીં. અને વર્ષોથી પીડાતા જે લોકો છે એ પણ તમને આશીર્વાદ આપશે નવી વખતમાં. બે સરસ પ્રોડક્ટ છે અને આપણા ભારત સરકારનું જે આહ્વાન છે દેશને નશામુક્ત કરવું. નશાના કારણે અનેક પરિવારો બરબાદ થતા હોય છે. એને નશામુક્ત કરવાનું અભિયાન રાજસ્થાન ઔષધાલય કરે છે. એના માટે તો હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. જે સુરારી આવે છે એ એટલી બધી ઇફેક્ટિવ છે કે પેશન્ટને કહ્યા વગર તમે ખવડાવો તો પણ પેશન્ટ નસો છોડી દે છે. એ સિવાય દમ મોટી આવી અનેક બધી પ્રોબ્લેમ. અને બીજું એક જે સોરાયસિસ સ્કિનનો પ્રોબ્લેમ છે જેને આપણે હઠીલો રોગ કહીએ છીએ અને એ એલોપેથિક વાળા પરમેનન્ટ બીજ ઉપર જળમૂળથી નાશ કરી શકતા નથી. પણ આપણી રાજસ્થાન ઔષધાલયની એન્ટીસોલા કેપ્સ્યુલ, એન્ટીસોલા ઓઇલ એનો ઉપયોગ કરો તો 100% રિઝલ્ટ આવે છે. તમને દર્દીના આશીર્વાદ મળશે, પૈસા મળશે. શોર્ટમાં કહું, રાજસ્થાન ઔષધાલય દ્વારા 400 થી વધારે જે પ્રોડક્ટ છે એ બધી યોગ્ય માત્રામાં બનાવેલી છે. પરિણામે એનું સચોટ રિઝલ્ટ આવે છે. દર્દીના આશીર્વાદ મળે છે. મારા તમામ આયુર્વેદિક પ્રેક્ટિશનર મિત્રોને હું ખાસ વિનંતી કરું છું કે રાજસ્થાન ઔષધાલયની દરેક પ્રોડક્ટ અસરકારક છે, કમ્પેરિઝનમાં સસ્તી પણ છે. એનો ઉપયોગ કરો, નામના પૈસા કમાવો અને બધા પેશન્ટના આશીર્વાદ મેળવો. ધન્યવાદ. ખૂબ આભાર સર આપનો. તો હવે અહીંયા જે નામ એનાઉન્સ કરવામાં આવે એ નામ એનાઉન્સ કરતાની સાથે આપ એટલે પધારશો અને આપનું સન્માન આપ પ્રાપ્ત કરશો. તો બસ હવે આપણે વધુ સમય ન લેતા જે આગળ જે અમારા પ્રોગ્રામની ગતિવિધિ છે વધારે અને લંચ પછી અમારો લકી ડ્રો પણ છે, પણ કદાચ તમારે મોડું થતું હોય તો વાંધો નથી. લંચ પછી જો તમે નીકળી જશો લકી ડ્રોમાં તમારું નામ નીકળશે તો તમારે ક્લિનિક સુધી તમારા સુધી એમને પહોંચાડી દઈશું. તો એક બીજા એક મિત્ર છે કે એ પણ પોતાની વાત રજૂ કરવા આવી રહ્યા છે. તો પેલા આપણે જે મેઇન કામ છે એ પરિપૂર્ણ કરી દઈએ, ત્યારબાદ એ પ્રોગ્રામની ગતિવિધિ આગળ વધારતા રહીશું. કારણ કે સમય બધા કિંમતી હોય છે અને એમાં રેગ્યુલર કેસ ઓફ ફેમિલી માટે હોય છે. જે જસ્ટ ગેસ્ટ આવે છે એના માટે કહેવા માંગુ છે. ફેમિલી ટાઈમ આપેલો હોય ત્યારે બાળકોએ તમારા કે 12 જણનો પ્લાન કર્યો હોય, વાઇફ છે, હસબન્ડ છે, 12 જણનો પ્લાન કર્યો હોય તો એ પ્લાન આપણે મિસમેચ ન થઈ જાય કે જ્યારે અટવાઈ ના જાય એ લોકોએ ધ્યાન રાખવાનું હોય છે. તો હવે જે અહીંયા નામ એનાઉન્સ કરું તે આદરણીય ડોક્ટર ત્યાં બધા છે અને અમારા માનનીય ડોક્ટર દિલીપ સોની સર રિક્વેસ્ટ કરી કે તમારા વરદ હસ્તે આ ડોક્ટર્સનું અભિનંદન કરશું. ડોક્ટર લલિત મોરે રિક્વેસ્ટ કરી કે તેઓ સ્ટેજ પર આવશે અને આદરણીય ડોક્ટર દિલીપ સોની સરના વરદ હસ્તે તેનું સન્માન સ્વીકારશે. તાલીમથી લઈ લઈશું.
થેન્ક યુ સો મચ. ડોક્ટર પ્રેમા જય સર. बढ़िया ग्रिप